વડોદરામાં નવરાત્રી આયોજકો માટે ફાયર સેફટી વિભાગ દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં નવરાત્રી દરમિયાન આયોજકોએ પોતાના આયોજનમાં કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમ કે વડોદરામાં નવરાત્રી આયોજકોએ મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ અને રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. આની સાથે જ કોઈ પણ મંડપ, કોઈ પણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન કે પછી રેલવે લાઇનથી દૂર રાખવાના રહેશે. નવરાત્રી પંડાલમાં ઇમરજન્સી સમયે વ્યક્તિઓ સહેલાઈથી એક્ઝિટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. સિટિંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ આપવામાં આવેલ હોવો જોઈએ. તમામ સ્ટેજ તથા ગ્રાઉન્ડના ફરતે વાપરવામાં આવેલા કાપડમાં ફાયર રિટાર્ડન્ટ પેઇન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. જમીન પર પાથરવામાં આવેલ કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબના રાખવાના રહેશે. આયોજકો દ્વારા મંડપમાં કરવામાં આવતા જે ઇલેક્ટ્રિક વાયરિંગ છે તેને પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબ કરાવવાના રહેશે. સાથે જ વાયરિંગ પીવીસી આવરણવાળા કંડક્ટર અથવા તો ટફ રબર વલ્નાઇઝેશન કરેલા હોવા જોઈએ. વાયરિંગના તમામ જોઈન્ટ પોર્સેલેન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સની કરવાના રહેશે. નવરાત્રી ગરબામાં ફાયર એનઓસી મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આમ નવરાત્રી આયોજકોએ મંડપને ધ્યાનમાં રાખીને 25થી વધુ નિયમોનું પાલન કરવાનું રહેશે.